અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળતી બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરફેર થનાર છે, જેના આધારે પોલીસકર્મીએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક આવતા તેની અટકાયત કરી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગો મળી આવી હતી, જેની વધુ સઘન રીતે તપાસ કરતા કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી 1,36,30,000નો વિદેશી દારૂ, 26,000 નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ કુલ મળીને 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે રાજસ્થાનના દેવીલાલ પટેલ અને વિજય પંચાલની ધરપકડ કરી છે અને અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છ ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.